મામલો ઉગત કેનાલ રોડ પાસે પતિએ કરી પત્નીની કરપીણ હત્યા. પતિ સરફરાજે પત્ની પૂજાબેનનો જીવ લીધો હતો. ઘરેલું કંકાસ અને અફેરના શંકાથી હત્યા. ચપ્પુ વડે છાતીમાં ઘા મારીને મોત નિપજાવ્યું. ઘટના બાદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી. રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. તારીખ 17 માર્ચ 2026ના રોજ પવિત્રા રેસિડેન્સી રામનગર વોકવે પાસે પૂજાબેન નામના એક મહિલાની હત્યા થયાની ઘટના રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ. સમગ્ર બનાવ પતિ પત્ની તરીકે રહેતા સરફરાજ અને પૂજાબેન વચ્ચે ઘરકંકાસ ચાલતો અને આ ઘરકંકાસમાં પૂજાબેનના માનીતા ભાઈ પ્રેમ પણ અવારનવાર પૂજાબેન સાથે મુલાકાત કરતા. આ બાબતની પણ જે આરોપી છે તેને કોઈ પણ કારણસર બાબત ગમતી ન હોય અને તે લઈને પણ અવારનવાર બંને વચ્ચે ઝઘડાઓ થતા. આ ઝઘડાના એક અન્ય સ્વરૂપે તારીખ 17 માર્ચના રોજ ફરિયાદી, મરણ જનાર અને આરોપીની મુલાકાત ઉગત કેનાલ પાસે થયેલ અને બંને વચ્ચે વાતચીત ચાલતી હતી. એ વાતચીત દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું અને ફરિયાદીના સાથે હાજર મરણ જનાર મહિલાના પતિ દ્વારા ઘરમાં વપરાતું ચપ્પુ છાતીના ભાગે મારી અને મહિલાની હત્યા નિપજાવવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ટીમો દ્વારા તુરંત કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. હાલમાં આરોપીની પોલીસ અટકાયત હેઠળ છે અને આગળની કાર્યવાહી જે છે તે ચાલુ છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.